સમાચારમાં આગળ વાત કરીએ સિહોરની તો સિહોર તાલુકાના ભટલી ગામે ગત રાત્રે દીપડાએ પાણીનું મારણ કર્યું છે। બનાવની ઘટના અનુસાર ભટલી ગામે રહેતા હરેન્દ્રસિંહ દિલુભા ગોહિલ પોતાના ભાઈ સાથે રાત્રિ દરમિયાન વાડીમાં પાણી વાળવા ગયા હતા। તે સમયે પોતાની વાડીએ બાંધેલ ગાયો ભેંસો જોરજોરથી ભાભરતા સાંભળીને બંને ભાઈઓ ઢોરના તબેલા તરફ જતા દીપડો પાણીની ઉપર હુમલો કરી જોવા મળ્યો હતો। ત્યારે આ સમયે બંને ભાઈઓને જોતા દીપડો બાજુમાં આવેલ ઝાડીમાં જતો રહ્યો હતો અને પાડી તે જ સમયે મૃત્યુ પામી હતી। જોકે આ બનાવની જાણ થતાં ગ્રામજનો બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવી। તાબડતોડ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે। આજરોજ અમે વાડીએ બે ભાઈઓ પાણી વારવા આવેલ એ દરમિયાન અમારા જે પશુ બાંધીએ છીએ વાડામાં નજર કરતા એક જાનવર એટલે કે દીપડો અમે નજરે જોયેલો છે, જેને પાડીનું મારણ કરેલ છે। અને આ દીપડો અવારનવાર અમારા વિસ્તારમાં આવી અને આવા પ્રાણીઓ, મૂંગા પ્રાણીઓ ઉપર, પાલતુ પ્રાણીઓ ઉપર જાનલેવા હુમલો કરે છે। આજે આ પ્રાણીઓને જોખમ છે, કાલે માનવ જાત ઉપર જોખમ આવે। અને એ જે જાનવર છે એને અમે અમારી નજરે જોયેલું છે બંને ભાઈઓએ। તો સિહોર ફોરેસ્ટ વિભાગને અને ભાવનગર ફોરેસ્ટ વિભાગને નમ્ર વિનંતી કે સત્વરે પગલાં લે। કોઈ પણ પ્રકારની હજી અમે ફોરેસ્ટને જાણ કરી છે, એટલે ફોરેસ્ટવાળા અધિકારી ઓફિસરો ત્યાંથી નીકળી ગયા છે અને આગામી સમયમાં પાંજરું મૂકી અને આ જે નરભક્ષી પ્રાણી છે એને નાથવા માટે અમારા તરફથી અપીલ કરવામાં આવે છે।